આજે આપણે એક એવી કથા સાંભળીશું કે વનવાસ કાળ દરમિયાન મહારાજ યુધિષ્ઠિરને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી રામ નામની દીક્ષા આપી હતી. શું છે એ કથા? આવો સાંભળીએ. જ્યારે યુધિષ્ઠિર પોતાની માતા અને ભાઈઓની સાથે વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે તેમને જોવા માટે ભગવાન શ્રી કૃષ્ણ વનમાં ગયા અને ત્યાં પાંડવોને ખૂબ જ પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી અને યુધિષ્ઠિરે કહ્યું કે હે જગન્નાથ, જો આપ મારા પર પ્રસન્ન હોય તો હું આપને એક સવાલ પૂછું છું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ કથા પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. હે દેવેશ, જો આ તમને ખ્યાલ હોય તો હું રાજ્ય ભ્રષ્ટ છું અને આપ મને એવું કોઈ વ્રત બતાવો જે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે અને પુત્ર પૌત્રને આગળ વધારે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, તમે આ વાત તો મને પૂછી તો સાંભળો. હું ગુપ્તથી ગુપ્ત વ્રત કરવાનું તમને બતાવું છું. રામ નામથી આગળ વધીને મોક્ષદાયક અને લક્ષ્મીવર્ધક કોઈ વ્રત નથી. આ રામ નામ તેજો રૂપ અને અવ્યક્ત છે. રામ નામને જપવાવાળા રામનું જ રૂપ થઈ જાય છે. આ વાત સ્વયં રામ ભગવાને જ હનુમાનજીને કહી હતી. યુધિષ્ઠિર બોલ્યા, હે રૂકમણીપતિ, આ વાતને શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને ક્યારે કહ્યું હતું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રામ અવતારમાં જ્યારે રાવણ સીતાને હરીને લઈ જાય છે ત્યારે શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને બોલાવીને કહ્યું હતું કે હે મહાવીર, તમે માતા સીતાને શોધવા માટે દક્ષિણ દિશામાં ભ્રમણ કરો અને જાઓ, જલ્દી જઈને સમાચાર લાવો. ત્યારે હનુમાનજી બોલ્યા કે હે રઘુનાથ, દક્ષિણ દિશામાં તો વિશાળ સાગર છે અને ખૂબ જ રાક્ષસો છે. ત્યાં મારું બળ બહુ લાગશે. શું હું ત્યાં જીતીને પાછો ફરીશ? ત્યારે ભગવાન રામ બોલે છે કે હે હનુમાન, રાવણ જેવા રાક્ષસોનું નિવારણ કરવાવાળા તેવો અત્યંત સરળ મંત્ર હું તમને કહું છું, જેની સહાયતાથી તમે સર્વત્ર વિજય પ્રાપ્ત કરીને પાછા ફરશો એવો મને વિશ્વાસ છે. ત્યારે હનુમાનજી કહે છે કે હે પ્રભુ, અવશ્ય તમે મને એ મંત્ર આખો સમજાવો જેને કારણે હું ત્યાંથી વિજય પ્રાપ્ત કરીને પાછો ફરું. હનુમાનજીની આ પ્રકારની પ્રાર્થના કરવા પર ભગવાન શ્રી રામ તેમને એકાંતમાં લઈ જાય છે અને પછી તેમના જમણા કાનમાં શ્રી રામ એવા નામનો ઉપદેશ આપે છે અને હનુમાનજીએ તે નામને 1,00,000 વખત જાપ જપ્યો અને ત્યારે તેઓ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું અને આ મંત્રના પ્રભાવથી તેઓ દુર્ગમ સાગરને પણ પાર કરીને લંકા પહોંચે છે અને ત્યાં ખૂબ જ શોધ્યા બાદ તેમને માતા સીતાનું ખબર પડે છે કે તેઓ અશોક વાટિકામાં છે, જ્યાં માતા સીતા એક વૃક્ષની નીચે બેઠા હતા. તેમણે શીઘ્ર તેમની નજીક જઈને તેમને પ્રણામ કર્યા અને પછી તેઓ દંડના સમાન પૃથ્વી પર પડી ગયા અને તે સમયે તેમણે બાળકનું રૂપ ધારણ કર્યું હતું અને પૃથ્વી પર જોઈને માતા સીતા તેમને કહે છે કે હે બાલક, તમે ક્યાંથી આવ્યા છો અને તમે કોના બાળક છો? ત્યારે હનુમાનજી બોલે છે કે મારી માતા તો સીતા અને પિતાશ્રી તો રામચંદ્રજી છે. હું એમની સમીપ આવ્યો છું અને મારું નામ હનુમાન છે અને આ મુદ્રિકા હું આપને આપવા આવ્યો છું. અને એ જોઈને સીતાને જ્ઞાત થાય છે કે આ અંગૂઠી તો ભગવાન શ્રી રામચંદ્રની છે અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. અને આ વાર્તાલાપ બાદ હનુમાનજી કહે છે કે માતા, મને તો ખૂબ જ ભૂખ લાગી છે. આ વનમાં તો ખૂબ જ સુંદર ફળ મીઠા મીઠા લાગેલા છે. જો આપ આજ્ઞા કરો તો આ ફળનું હું ભક્ષણ કરું. ત્યારે સીતા માતા કહે છે કે હે હનુમાન,
આ વનના અધિપતિ તો રાવણ છે અને તે ખૂબ જ શક્તિશાળી તો છે જ, અને આ ફળોનું તમારાથી ભક્ષણ થશે? શું તમે એટલા બધા શક્તિશાળી છો? ત્યારે હનુમાનજી કહે છે કે મારા હૃદયાંતરમાં તો શ્રી રામનું પ્રબળ શસ્ત્ર છે, જેને કારણે હું બધા રાક્ષસોને ઘાસના તણખલાની જેમ માનું છું. અને ત્યારે તેમની આવી વાત સાંભળીને માતા સીતા તેમને આજ્ઞા આપે છે અને હનુમાનજી ફળ ખાય છે, વૃક્ષોનો નાશ કરે છે. આ સમાચાર સાંભળીને ત્યાં રાક્ષસ આવી પહોંચે છે. હનુમાનજી અને તેમની વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે. હનુમાનજી તો શ્રી રામ મંત્રના પ્રભાવથી તેમનું બળ દેખાડે છે અને લંકા દહન કરે છે. ત્યારે સીતાજીએ રામચંદ્રજીને આપવા માટે એક આભૂષણ આપ્યું. તે લઈને હનુમાનજી ભગવાન શ્રી રામ પાસે પાછા ફરે છે. એ અલંકાર મેળવીને ભગવાન શ્રી રામ અને હનુમાનજીની બધી વાતો સાંભળીને ખૂબ જ પ્રસન્ન થાય છે. હે મહારાજ યુધિષ્ઠિર, આ શ્રી રામ નામનો મહિમા છે, એટલા માટે હું તમને કહું છું કે તમે રામ નામનો જાપ જપ્યા કરો. યુધિષ્ઠિર કહે છે કે આ જપ કરવાની વિધિ શું છે અને તેનું શું ફળ મળે છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજેન્દ્ર, સ્નાન કરીને તુલસીની માળા લઈને પવિત્ર સ્થાન પર જપ કરવો, અથવા તો કોઈ પુસ્તક પર લખીને અથવા તો હૃદયમાં સ્મરણ કરવું. 1 કરોડ અથવા તો 1 લાખની સંખ્યામાં તેમની પરિસમાપ્તિ કરવી જોઈએ. અનેક મંત્ર અને વિધિઓ છે. હે યુધિષ્ઠિર, આમાંથી એક ઉત્તમ મંત્ર હું તમને કહું છું. પહેલાં શ્રી શબ્દ, મધ્યમાં જય શબ્દ અને અંતમાં 2 વખત જય શબ્દને પ્રયુક્ત કરી એક મંત્ર થયો છે. એટલે એ મંત્ર આ પ્રમાણે છે: શ્રી રામ, જય જય રામ. આ મંત્રને 21 વાર જપવાવાળા કરોડો બ્રહ્મ હત્યાનું પાપમાંથી મુક્તિ મળે છે. જો બ્રહ્મ હત્યા કરી હોય તો આ મંત્રનો 21 વાર પાઠ કરવામાં આવે તો તે પાપ નષ્ટ થાય છે. બુદ્ધિમાન ઉચિત હોય છે જે આ મંત્ર 1 લાખ વખત જાપ કરે છે. તેના પછી તેમને સવિધિ ઉદ્યાપન કરવું અને જપની અપેક્ષા રામ નામ લખીને 100 ગણું અધિક પુણ્ય કમાઈ શકાય છે. આ પ્રકારે પ્રત્યેક લાખ મંત્ર જપ કરવાથી આ ઉદ્યાપનનું પૃથક કાર્ય કરવો. આ મંત્રનો માત્ર 21 વાર જાપ કરવાથી જ કરોડો બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય છે એવું માનવામાં આવે છે. તો મિત્રો, શ્રી રામ નામનો જપ કરવાથી પણ આપણું કલ્યાણ થાય છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા અને નવીન વિષય સાથે.